हाँ तो बीरजी हमारे નથી જોતા લાખો રૂપિયા होने वाला खरा डाने હવે વાર હાજ વજને પેર એ આજ પોકાર કરે તને હરજી યાદ રાજ હોર રાજ મારો સમય પીરજે તું હાચ વજે આજ એ મારો સમય તું હાચ વજે ને પીર આ તો કોટે મરો ચમકી જાઓ અને ઓલી વાદળ જન્મ રે ચમકે વીજ એ મારા રુદાને આજ રાણો જે સાંભળો એ ઓલી આવે જોને યહાડે બેજ એ ઓલી આવે જોને યહાડે બેજ આ તો હરજી હાલો દેવડે એ બાબા પૂજવા રામા પેર પણ વાલા કોડિયા ના કોડે મટાડ જાય ઓ વાલા તો હાજા કરજો ને શરીર સાજા કરજો શરીર દવા પટલા રે બકરા ચારે હરજે બાડે પટલા રે બકરા ચારે રે હરજે બાટે ઠાકર ભરો જયવન બપોરનો ધમો તડકો થઈ ગયો છે તો સાલ થોડુંક ભોજન કરી લઉં અને હરિભજન પણ કરી લઉં રામ સભામાં અમે રમવાને ગયા તા ચપટે ભરીને રજ પીધો રામ સભામાં અમે રમવાને ગયા તા ચપટે ભરીને રજ પીધો પેલો તે પ્યાલો મારા ગુરુજીએ અપાયો પેલો તે પ્યાલો મારા ગુરુજીએ અપાયો એ રે પ્યાલો રે મને રોમ રોમ ચડ્યો ચપટે ભરીને રજ પીધો અઘોર જંગલ છે માથે ઉનાળાનો તાપ પણ તપે છે આજ અઘોર જંગલની માલિપા આજ ગુવાળાભાઈ બકરા સારે છે સાલ પહેલા તો જઈ અને સીતારામનો નારદ કરું અને પછી એના માતા પિતાનું નામ પૂછું અરે સીતારામ ગોવાળભાઈ સીતારામ બપોરો જમો તો લોકો કાને નામ સાંભળે કે સીતારામ ભગત સીતારામ પણ ઘોડો વગરલા ની અંદર કોણ છે આવ્યું સાલ તપાસ કરું કાતે પછી મારા વ્યમ હોય અરે સીતારામ સાધુ મહાત્મા આપ કોણ છો અરે સીતારામ ગોવાળભાઈ અરે ગોવાળભાઈ આ ઘોર જંગલ છે જંગલની અંદર આજે તમે બકરા સારી રહ્યા છો ભાઈ આજે હું છે તમારું નામ હું છે તમારા માતા પિતાનું નામ અરે સાધુ મહાત્મા હું તો ગવાળે છું પ્રેમથી લોકો હરજી ભાઠી કઈ પ્રભુ બોલાવે સત્ય વાત છે ગોવાળભાઈ જો ઉગમસિંહ ભાઠીના તમે દીકરા હોય ભાઠી તમારી અટક હોય અને આ મારવાડના લોકો તમને ભાઠી તરીકે ઓળખતા હોય તો હરજી ભાઠી
ઘણે પંથી હાલીને આવું છું, માથે તડકો બહુ છે, ભૂખ બહુ લાગી છે. જો તે તમારી ઝોલીની અંદર ટાઢો ટુકડો રોટલો હોય ને તો ખવડાવો આ સાધુ મહાત્માની ભૂખ ભાંગો ભાઈ ગોવાળ ભાઈ. અરે સાધુ મહાત્મા, આજે બટકું રોટલો હતો એ ખાઈ ચૂક્યો પ્રભુ, કઈ છે ને મારા નાથ. સતી વાત છે ગોવાળ ભાઈ. આપ કહો છો એ સાધુ મહાત્મા, બટકુક રોટલો મારી કામળીની અંદર હતો, બટકુક મેં ખાધો, બટકુક મારા લાલિયા કૂતરાને ખવડાવું. સત્ય વાત છે ગોવાળ ભાઈ. જો તમારી ભૂમલીની અંદર થોડુંક એવું પાણી હોય તો પાવ, આ સાધુડાની તરત છુપાવો ભાઈ, તરત છુપાવો. અરે સાધુ મહાત્મા, પાણીલા ક્યાંથી લાવું? સવારે તળાવના કાંઠે બકરા હાયલા પ્રભુ, પાણીના જલથી વર્ષા કરે પ્રભુ. કહો ને મારા નાથ, પાણી ક્યાંથી લાવું? સદી વાત છે ગોવાળ ભાઈ. આપ કહો છો કે આજ રેતીના રણમાં મારી ભૂમલી અંદર પાણી પણ નથી. એ ગોવાળ ભાઈ, આજે રેતીના રણમાં આજ તમે તમારા પાઠડિયા બકરા સારો છો ને ભાઈ, થોડુંક તમારા પાઠડિયા બકરાનું મને દૂધ પાવ ને તોય આ સાધુડાની તરત છુપાશે હો ભાઈ. અરે સાધુ મહાત્મા, કા તો આપ માર્ગ ભૂલે આજે મારા માર્ગ રહી કા છે? કારણ કે પ્રભુ કડી કાલથી પાછલા બકરા ચારો હે કે બકરું મારું દૂધ તો નથી, કહો ને સંત દૂધ ક્યાંથી લાવું મારા નાથ? અરે નઈની ભાટી, કદાચ આ સાધુડાને દૂધ નો પાવું હોય તો ના પાડી દેવાય ભાઈ, પણ ખોટું શા માટે બોલો છો? કારણ કે સામે વડલા નીચે તમારા બકરા ઉભા છે, એના જમણા આસળમાં મને દૂધ દેખાય છે. જો સાધુડા માથે વિશ્વાસ હોય ને તો દોઈ જવો ભાઈ, દોઈ જવો. અરે સાધુ મહાત્મા, જો સંત કહેતા વિશ્વાસ આવે પ્રભુ, તમારા કહેવાથી તપાસ કરું, કદાચ એક પણ બકરું દૂધ નહીં ને તો ખાલી પાછો ફરીશ. ભલે સાધુડા ભલે, જો સાધુ મહાત્મા માથે તમને વિશ્વાસ હોય ને ભાઈ તો તમારી બાંડી બકરી દોઈ જવો ભાઈ. ભલે સાધુ મહાત્મા. લાજ રાખજે મારી ઠાકર, સંત ન જાય ખાલી એ સંત હાવ. આજે તારા પાઠલાના દૂધ પીવા ને હોરે ઠાકર તું તો રાખજે, બાના કેરી પદ રાખજે લાજ. આજે અજાણ્યો સંત આવ્યો, આજે મારા માર્ગ રોકી મને ઓળખતો નથી ને આજ પરલા બકરા છે જાણતો નથી. આજ સાલ તપાસ કરું, સાધુ મહાત્મા જાણતા નથી આજ પાછળા બકરા બધા મારા કડીકા હાલથી ચારું, છતાં દૂધડાની હટ કરે સાલ હું તપાસ કરું. એમ પણ આમ વિશ્વાસ કરી લઉં, કારણ કે એ પણ એક બાનું લઈ નીકળે છે પ્રભુ. આજે લાજ રાખજે, આજે હરજી ભાટીની લાજ રાખજે, આજ ઠાકર તારા હાથમાં છે. આ તો વગડે મળે શાંત અને માર્ગ રોકી ભૂલો પડ્યો હાવ. સંત કાય જાણતો નથી એ સંત હાવ. જાણે મારો ઠાકર રે હોરે રે આજ મારો હરી કરે સો હોય, આજ મારો હરી કરે સો હોય. એવા પાટલિયા દોવા હાલો હરજે બાટે, પાટલા રે દોવા ને હાલો રે હરબોલ. વન વઘોડામાં હાલો હરજે બાટે, વન વઘોડામાં હાલો રે. ભલે હરજી દોવો આજે રેતીના રણમાં ભાઈ. એ શેડ ભોમ શેડ ભોમ ધોવે હરજે બાટે, શેડ ભોમ શેડ ભોમ ધોવે. પાટલિયા બકરા દો જા સાધુ મહાત્મા, પાટલિયા બકરા દો જા રે. ભલે ગ્રા દોવો આજે રેતીના રણમાં ભાઈ. એ પાટલિયા દોય પાછો આવે હરજે બાટે, પાટલિયા દોય પાછો આવે.
લ્યો સાધુ મહાત્મા તમારા કહેવાથી પાછલા બકરા દૂધતા થયા છે, દૂધને મીઠા કરો મારા. ભલે ભાઈ, લાવો આજે રેતીના રણમાં તમારા પાઠડિયા બકરાના દૂધ મીઠા કરીએ ભાઈ. અરે લ્યો હરજી બાઠી, હવે દૂધ થોડાક તમે મીઠા કરો. અરે સાધુમાં પ્રભુ આજે પાછલા બકરાના લેતો તેને દૂધ દોઈ આવ્યો છો, આપ મીઠા કરો ને. અરે લ્યો બાઠી હરજી, હવે આજે રેતીના રણમાં થોડાક દૂધ તમે મીઠા કરો ભાઈ, તમે મીઠા કરો. હા સાધુ મહાત્મા. ઠીક છે બાઠી હરજી, કહો સંત. આજે રેતીના રણમાં આજ તમારા પાઠડિયા બકરાનું મને દૂધ પાયું ભાઈ. હવે દૂધ મીઠા થઈ જશે માટે હું મારા પંથે પડું છું ભાઈ. અરે સાધુ મહાત્મા આમાં જવાની વાત ક્યાં કરો, કારણ કે પ્રભુ હે મારા નાથ કડી કાલ દિન પાછલા બકરા જાડતો એક આ બકરું મારું જોઈતું નતું. કેટલા સંત આવ્યા પ્રભુ, પણ કોઈ ના કહેવાથી પાછલા બકરા દૂધ્યા નહીં. અને આજ તમારા કહેવાથી આજ પાછલા બકરા મારા દૂધતા થયા છે. આપ કોઈ સંત નહીં પણ અખિલ બ્રહ્માંડનો માલિક પોતે હોય પ્રભુ. કારણ કે ભગવાનનો તો કેટલા રૂપ છે પ્રભુ, ક્યાં રૂપે આવે ને મને મળે કેમ હું ઓળખી શકું પ્રભુ. માટે તમારા અસલી રૂપના દર્શન કરાવો પ્રભુ, અસલી રૂપના દર્શન કરાવો. અરે નીની બાઠી, મારા કોઈ દૂસરી સુખ નથી, મારું એક જ રૂપ છે બાઠી. અરે સંત તમે તો મને કહીને ઉયા ગયા પ્રભુ. આજે મારવાની રે તો વાતું કરશે કે હરજીને અજાણો સંત મળ્યો, ઓળખી ના શકો. એ સંત આજ પાછલા બકરા દોયનો ઉપયોગ છે, કોઈ ધુતારો આવ્યો પ્રભુ તો કહો ને સંત હું શું જવાબ આપું મારા નાથ, શું જવાબ આપું. માટે અસલી સ્વરૂપના દર્શન કરાવો. સત્ય વાત છે બાઠી અરજી. જો આજે રેતીના રણમાં અરે મારા સાસા સ્વરૂપના દર્શન કરવા હોય ને ભાઈ, તો અવળું ફલીને ઊભી જા, પલ ઘડીની અંદર તને મારા સાસા સ્વરૂપના દર્શન કરાવું છું બાઠી, સાસા સ્વરૂપના દર્શન કરાવું છું. એ દ્વારકાનો નાદ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડે રે. દ્વારકાનો નાદ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડે. જમાલ જેનો લાલ રે અવેર છે, એને મને માયા લગાડે. રણો જાનો રામ મારો પોકરણ નો પેર છે, એને મને માયા લગાડે. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડે રે. ઘણો જાનો રામ મારો પોકરણ નો પેર છે, એને મને માયા લગાડે. રણો જાનો રામ મારો નકળંગ દોણે છે, એને મને માયા લગાડે રે. એને મને માયા લગાડે રે, એને મને માયા લગાડે રે.
અરે લે હરજી ભાટી, આ મારા સાસા સ્વરૂપના દર્શન છે ભાઈ, સાસા સ્વરૂપના દર્શન છે. આજે ભુજ ભમરિયા ભાલો હાથ ધરી જર્મણિયા વાઘા પહેરા. પણ પ્રભુ શું તમારું નામ છે પ્રભુ? ઓળખાણ તો કરાવો. સતી વાત છે હરજી ભાટી. દ્વારકાથી આવું છું અને પોકરણગઢ જાઉં છું. પોકરણગઢના રાજા રાજવી અજમલ તેમનો કુંવર, મારું નામ રામદેવ છે ભાટી, રામદેવ છે. ઓહો વીર, આજ કૃષ્ણ બનાની પતિ રાખવા મારા ના જ વનોગડે મળવા આવ્યા. પણ પ્રભુ કીધું ને કે ભગવાનને તો કેટલા રૂપ છે, ક્યાં રૂપે આવીને મળે પ્રભુ? આજે તમને ઓળખી ના શકો મારા નાથ, આજે આટલો ગુનો મને માફ કરો, આટલો ગુનો મને માફ કરો. સતી વાત છે હરજી ભાટી. હંમેશા ભક્તના કઈ ગુના નથી હોતા ભાટી, પણ ખરેખર આજે જો એક રેતીના રણમાં તું રામના નામનું રટન રટતો હોય તો આજ મારે તને પરસો દેવો જરૂરી છે ભાટી હરજી. વનોગડા સુધી આવ્યા હોય ને તો નજીકમાં જે મારી ઝૂંપડી છે ઝૂંપડીને પાવન કરો પ્રભુ, ઝૂંપડીને પાવન કરો. અરે નહીં ની ભાટી હરજી, અત્યારે તો હું પોકરણગઢના રાજા રાજવી અજમલ તેમના ઘેરે અવતાર દાન કરવા જ આવું છું ભાટી. વળતા આવી જ તો જરૂર તારી ઝૂંપડીએ આ રણુજાનો રામ જરૂર આવશે ભાટી, જરૂર આવશે. ઓહો પીર, હે લખધણી, આવું ટાણું ન મળે હો. નાણું મળે પણ ટાણું ના મળે પ્રભુ. આજે આ ટાણું કેમ જવા દે? આવું તો આજે ને આજે પીર, આજે હરજીને ઝૂંપડીએ મારા ના તો હરજીને ઝૂંપડીએ પીર. ભલે ભાટી હરજી, આજ રણુજાનો નામ તારી ઝૂંપડી આવે છે ભાટી, તારી ઝૂંપડી આવે છે. એ લેલા લેલા ને જાવાડ કોણ શેરેયોમાં આવે મારો પેર. લેલા લેલા ને જાવાડ કોણ શેરેયોમાં આવે મારો પેર. ભોજ ભમર બાલા દરે હાથ શેરેયોમાં આવે મારો પેર. હા ખિલોરી નો પીર, હા. હે માતા મેં નડા દેનો લાલ શેરેયોમાં આવે મારો પેર. એ આવો ને આજ ને આજ પેર હરજને જો પડે. હાલ મારો વીર, હા ભાટી, મારી ઝૂંપડીએ ના હોય ભોજન લાડવા. દાદા રે ઢોકળા હોય પેર મારી ઝૂંપડીએ. આવો ને આજ પીર મારી ઝૂંપડીએ.
આવ્યા રે આજને આજ બેર હરજીને ઝૂંપડે આવ્યા રે આજને આજ બેર મારે ઝૂંપડીએ રણુજાના રામને ગમતું રે હોય તો રણુજાના રામને ગમતું રે હોય તો સગુણાના વીરની મરજી રે હોય તો આવ્યા રે આજને આજ બેર મારે ઝૂંપડીએ આવ્યા રે આજને આજ બેર મારે ઝૂંપડીએ આવ્યા રે આજને આજ બેર મારે ઝૂંપડીએ સત્ય વાત છે ભાઠી હરજી. આજ તારી ઝૂંપડીએ રણુજાનો રામ તો આવ્યો છે ભાઠી, પણ તારી ઝૂંપડીની અંદર અવાજ કેમ કાંઈ નથી આવતો? અરે પીરજી આ તમારી વાત કરતા હું બધું જાણું પ્રભુ. આજે હું બાળક કુંવારો છું, બાળક કુંવારો રહેવા દો પ્રભુ, બાળક કુંવારો રહેવા દો. સત્ય વાત છે હરજી ભાઠી. તો હજી શું, હજી સુધી તમે લગ્ન નથી કર્યા, માટે આજ તમારી ઝૂંપડીએ રણુજાનો રામ આવ્યો છે, માટે તમને પરણે છે, તમે પરણી લો હજી ભાઠી, પરણી લો ભાઈ. અરે પીર આવા કળિયુગમાં બાળક કુંવારો રહેવા દો પ્રભુ, બાળક કુંવારો રહેવા દો મારા નાથ. અરે નીની ભાઠી હરજી, આગળ કળિયુગ બહુ કઠિન આવે છે, માટે આજ રણુજાનો રામ જો તારી ઝૂંપડી આવ્યો હોય ને તો આજ હરખી અને ઉમગે રણુજાનો રામ તેને પરણાવે છે ભાઈ, પરણી લ્યો હરજી ભાઠી, પરણી લ્યો. ઓ નાના રે બાબા મારે નથી રે પરણવું રેવું જ બાળ કુંવારા મારા પીરજી રેવું જ બાળ કુંવારા મારા પીરજી મન રામદેવ પરણાવે આ ભલા વાળો પરણાવે નો પરણે ભાટી હરજી અરે ન પરણે ભાટી હરજી. સીધી વાત છે ભાઠી હરજી. તમે એમ કહેતા હોય કે સાસુ ગણો તો મારી સગી છે બેનડી, બનેવી ગરો તો મારો સગો છે બનેવી. આજે આ કુંવારી કન્યા મારી સગી છે બાણેદેડી રામદેવ મારે નથી પરણવું, સત્ય વાત છે. તો આજ હરજી ભાટીની ઝૂંપડીએ રણુજાનો રામ આવ્યો હોય તો સેલી અને પેલી ઈચ્છા શું છે તમારી? અરે બેટજી વચન માગવાની વાત કહો ને તો પ્રભુ ધન દોલત માયા મિલકત જળ જબરત પ્રભુ, પ્રભુ અહીંયા છોડી જવાનું કઈ હારે નહીં લઈ જવાનું પ્રભુ, પણ કઈક એવું માગું જેના નામ છાપે છપાય ઇતિહાસમાં, જેના નામ અમર હોય એવું માગું. પ્રભુ સાંભળો, પોકરણ ગઢની અંદર જન્મ વખત નહીં પહેલી આરતી જ હરજીના હાથે ઉતરે, એટલું જ નહીં વીર 54 વર્ષની જીવન લીલા પૂર્ણ કરી જ્યારે સમાજે સીધાવ ત્યારે પણ છેલ્લી આરતી આજ હરજીના હાથે ઉતરે એવું વચન જોઈએ મારા આપી, એવું વચન જોઈએ. સત્ય વાત છે હરજી ભાઠી. જાવી પણ તમને વચન આપું છું કે જ્યારે પોકરણ ગઢના રાજા રાજી અજમલ ઘેરે 5 વર્ષનો બાળક બની જ્યારે પારણિયામાં પોઢું, જ્યારે જન્મની આરતી પણ તમારા હાથે ઉતરશે, જ્યારે મારે 56 વર્ષની ઉંમર થાય, જ્યારે મારે સમાજને સીધાવાનો સમય આવે ને ત્યારે સમાધિની આરતી પણ તમારી હાથે ઉતરશે. આલ્યો રામદેવનું તમને જમણા હાથનું સત વસન આપું છું. અને વસનની વાત કરતા હોય તો રઘુકુળ રીતિ સદા છલી આઈ પ્રાણ જાય પણ અમારા વચન મીઠિયા ન જાય. વાહ ફરી જાય વાદળ ફરી જાય નદીના નીર, આજ રામદેવ બોલેલા વચન મીઠિયા ન જાય. જાવા મારું જમણા હાથનું તમને સત વસન છે. અને બીજું પણ વચન આપું છું કે હળાહળ કળયુગની અંદર જ્યાં મારો ફોટો હોય છે ત્યાં તમારો પણ ફોટો હોય છે, અને તમારો ફોટો નહીં હોય તો આ જગતની અંદર આ કળયુગની અંદર ઈ ફોટો પૂજવા પણ લાયક નહીં હોય. લ્યો આ રામદેવનું જમણા હાથનું એ પણ તમને વસન છે. અને વીર હરસની વિદાય આપે હરિજી, જાઓ મારા વીર પોકરણગઢની અંદર અવતાર દહન કરો, અશ્વનો સંહાર કરો, પાપીનો નાશ કરો.
બલરામા પીરની